પાળિયાદ પાસે આવેલ રાણપુર રોડ પર ગંભીર અકસ્માત સર્જાયા. પાળિયાદથી રાણપુર જતા રસ્તામાં વળાંક પાસે એક ટુ વ્હીલ અને ફોર વ્હીલનો અકસ્માત સર્જાતા આ ટુ વ્હીલ વાહનમાં આવેલ 2 વ્યક્તિઓનો ઘટના સ્થળે જ મૃત્યુ થવા પામેલ છે. પાળિયાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી સારવાર માટે હોસ્પિટલ દાખલ કરવામાં આવેલ હતા, પરંતુ એક ઘટના સ્થળે મૃત્યુ થયું અને બીજાનું રસ્તામાં મોત થતાં આમ અકસ્માતમાં મોત થનાર વ્યક્તિના પીએમ માટે હોસ્પિટલ મોકલી આગળની કાર્યવાહી પાળિયાદ પોલીસે હાથ ધરી છે. રિપોર્ટર જયદેવી મંદિર, પાળિયાદ. મારું નામ છે ડૉક્ટર પ્રકાશ ગઢિયા. શું તમને જાણ મળી? તમને આ બનાવ બનેલો છે, તમને જાણ મળી દવાખાને, તમે દવાખાને આવ્યા પછી તમને શું ખ્યાલ આવ્યો? 6:23 આસપાસ મારો ફોન આવ્યો છે મારા મિત્રનો કે ડૉક્ટર સાહેબ, આપણા ગામના, આપણા પરિવારના વ્યક્તિઓને ગંભીર અકસ્માત થયો છે, તો તાત્કાલિક તમે સરકારી દવાખાને પહોંચો. એ લોકોને ત્યાં 108માં લાવવામાં આવ્યા છે. ત્યારબાદ 108માં લાવ્યા, ત્યાંથી રિફંડ કર્યા બોટાદ. ત્યારબાદ પછી અહીંયા 108માં લાવ્યા બાદ અમે પેશન્ટની સ્થિતિ જોઈ, એટલે અહીંથી પ્રાથમિક સારવાર આપી અને 3 પેશન્ટને 3 અકસ્માતના ગંભીર થયા છે, એ લોકોને બોટાદ રિફર કર્યા. બોટાદ રિફર કર્યા પછી ત્યાંથી પણ ડૉક્ટરોએ એમ કીધું કે અહીંયા સારવાર શક્ય નથી, તમે હાયર સેન્ટરમાં ગમે ત્યાં શિફ્ટ થઈ જાઓ. એટલે અમે અત્યારે તમામ 3 ઈજાગ્રસ્તોને ગંભીર ઈજાઓ થઈ છે, એ લોકોને રાજકોટ અમે રિફર કર્યા છે. રાજકોટ વધારે સારવાર માટે રાજકોટ રવાના કર્યા છે. અને ખાસ વાત એ કે એમાં એક જસુબેન કરીને જે નામ છે, એ વ્યક્તિનું, બેનનું ઘટના સ્થળે મૃત્યુ થઈ ગયું છે. શું આપણો પરિચય? જિગ્નેશ પટેલ, ભદ્રાવડી સરપંચ. શું કહેવા માંગુ સરપંચ સાહેબ? પાળિયાદ સામૂહિક આરોગ્ય કેન્દ્રની અંદર હું ઊભો છું. 1 કલાકથી અમારું પેશન્ટ ગાડીમાં છે, અહીં ડૉક્ટર કોઈ હાજર નથી. એ પેશન્ટ સિરિયસ છે, એક્સપાયર છે કે નહીં એમને ખબર નથી, પણ ડૉક્ટર ન હાજર હોવાથી હાલમાં 1 કલાકથી ગાડીની અંદર પેશન્ટ છે. અને આ કોઈ પણ ડૉક્ટર છે ને, ડૉક્ટરોને ઘણીવાર ફોન કર્યા, પણ કોઈ જવાબદારી લેતું નથી. મારી ડ્યુટી છે, એટલા માટે આપ જોઈ રહ્યા છો, અહીંયા રૂમમાં પણ જોઈ શકો છો કે આ કોઈ છે નહીં. અને બેન પૂછું છું કે બેન ડૉક્ટરની હાજરી કોની છે? આ ડૉક્ટરની ચેમ્બર છે, આ તમે જોઈ રહ્યા છો ને, ડૉક્ટરની ચેમ્બર છે. 1 કલાકથી 200 લોકો બહાર પાછળ ઊભા છે, એક્સિડન્ટ કેસ લઈને આવ્યા છે.
અને 200 લોકો ઊભા છે. આ ચેમ્બરની અંદર ડૉક્ટર હાજર નથી અને ડૉક્ટરની ચેમ્બરમાં જ હાજર નથી તો એવું નથી, પણ આખા હોસ્પિટલની અંદર ડૉક્ટર કોઈ હાજર નથી. એક ખાલી મેડમ છે સ્ટાફમાં અને એને મારે પૂછવું છે કે મેડમ આ હાલ ડ્યુટી કોની છે, કયા ડૉક્ટરની છે, નામ આપશો મને? ડૉક્ટર નરેશ જાદવ લાઠીદળથી ડેપ્યુટેશનમાં છે. હા. અહીંયા. અને હાજર કેમ નથી અત્યારે? એમની ડ્યુટી છે હા, એની તો જે- ડ્યુટી છે તો કેમ હાજર નથી? આવું છું એવું કહીશ. પણ 1 કલાકનો ટાઈમ થયો ને, કલાકના ટાઈમથી તો અમે રહીએ છીએ. અને મિત્રો આવી રીતે બધું ચાલે છે. લોકોને સરકારી દવાખાનું ખાલી પીએમ કરવામાં કાયમ નથી આવતું. એટલે ડેપ્યુટેશન લોકોની મજબૂરી તો તમે જો ડેપ્યુટેશનમાં છે એ તો બરોબર છે, પણ હાજર તો રહેવાનું જ છે ને. એમ જ કહું છું કે અમારા ડૉક્ટર નથી એમ ડેપ્યુટેશનમાં હા, ડેપ્યુટેશન વાળાને હાજર તો રહેવાનું જ છે ને મેં. હવે કોઈ હાજર જ નહીં હોય ને બહાના જ બતાવશે બધા સરકારી કર્મચારી, તો આ બધા લોકોનું શું થાય છે? 200 લોકો બહાર ઊભા છે. 1 કલાક થઈ ગઈ. 1 કલાકથી ગાડીમાં પેશન્ટ મારું ઊભું છે, કોઈ ડિક્લેરેશન નથી કરતું કે આ પેશન્ટ ડેડ છે કે જીવિત છે એમ. ડેથ બોડી છે પણ ડોક્ટર નથી તો જો કેમ પરિસ્થિતિ આવડી મોટી હોસ્પિટલમાં ડોક્ટર નથી હાજર તો આવું કેટલી ઘડી ચાલશે? ડિક્લેર નહીં કરી હતું બાકી death એટલે મારી બધાને વિનંતી, સરકારી કર્મચારી અને કલેક્ટર સાહેબને, બોટાદ કલેક્ટર સાહેબને વિનંતી કે આ વાતને સિરિયસ